હવે આપણે આ સ્ટાર્ટ કરતા છે, જોઈ લો ની જરાક આ કાઢો એક્સરસાઇઝ 1.1 એનો ક્વેશ્ચન 1 તમે જોઈ લો. શું કરવાનું છે જરાક જોઈ લો. પહેલા પ્રાઇમ ફેક્ટર જ કરવાના છે. પહેલો નંબર કયો છે? 140. હવે ઓમ તારો અવાજ નહીં આવવો જોઈએ અંદરથી. 140 ના ફેક્ટર કેવી રીતના કરીએ? 2 થી કરે તો શું થાવ? 70. પાછો 2 થી કરે તો 35. રીત હવે હાનાથી કરીએ? 5 થી. 5 7 અને પછી 7 1 અને છેલ્લા છે ને તમારા આયરો લખવાનું છે 140 ઇઝ ઇક્વલ ટુ 2 કેટલી વાર છે? 2 ને 2 બે વાર તો 2 સ્ક્વેર. પછી આયરો 5 ને 7 આવી રીતના. જોઈ લો બીજો નંબર કયો છે? 156 ના ફેક્ટર કેવી રીતના થાય? 2 થી ડિવાઈડ થાય. 2 થી ડિવાઈડ કેવી રીતના કરે તમે? જો ડિવાઈડ તમારે આવી રીતના કરવાનું. 156 તમને ડાયરેક્ટ નહીં ખબર પડે તો 100 ને 56 હા ને 156 ના આવી રીતના બી લખાય ને. હવે આને 2 થી ડિવાઈડ કરે તો હું આવે 50 અને આને 2 થી ડિવાઈડ કરે તો 28. હવે આ બેનું એડિશન કેટલું આવે? 78. તો આવી રીતના તમે કરો તો બી કંઈ નહીં. ચાલો તમે 156 ના બીજા બે ભાગ કરી દો. 150 અને 6. 150 ને 2 થી ડિવાઈડ કરે તો 75 અને આને 2 થી ડિવાઈડ કરે તો 75 + 3 આવ્યું. પણ તમને ડાયરેક્ટ ડિવાઈડ કરતા નહીં આવડે તો તમે ટુકડા કરી નાખો આવી રીતે. પછી એ બંનેનું ડિવાઈડ કરો એટલે એવી રીતના ગમે તેવી રીતના તમે કરી નાખો. 78 ને 2 થી ડિવાઈડ કરે તો કરો, થોડુંક વિચારો. 39. જો 70 + 8 કરે ને તો 70 નું હાફ 35 આનું હાફ 4 તો 35 + 4 39. કાઢો તમે બીજું 80 કરતાં 2 ઓછું છે એવી રીતના બી ગમે તેવી રીતના વિચારો તો કંઈ નહીં. આયરો અમે લખી દે 156 ના કેવી રીતના આવ્યા? 2 ને 2 બે વાર છે એટલે 2 સ્ક્વેર અને આયરો બીજું 39 નું કરવાનું ને આગળ. હા ના 39 નું આગળ થાય એકચ્યુઅલી. 39 નું કેવી રીતના કરવાનું? 39 પ્રાઇમ નંબર છે. 3 થી ડિવાઈડ થાય ને 13 3 3 થી કરે તો 13 આવે અને 13 નું પછી કંઈ નહીં થાય તો આયરો એમ જ આવે. હવે ફેક્ટર્સ કેવી રીતના લખવા? 2 ને 2 બે વાર એટલે 2 સ્ક્વેર પછી 3 અને 30. બે નંબર કર્યા છે આપણે. 3825 ના ફેક્ટર્સ જો આપણે પ્રાઇમ ફેક્ટર કરવાના છે ને તો અહીંયા તમારે પ્રાઇમ નંબર જ લખવાના. પ્રાઇમ નંબર કયા છે ખબર છે ને? કે મેં લખી લઉં તો બી મેં અહીંયા પાછું લખી લઉં. પ્રાઇમ નંબર આપણે આગળ લખ્યા જ છે, પાછા મેં એકવાર અહીંયા લખી લઉં. આટલા નંબરમાં તમારું કામ થઈ જાય. કેવી રીતના કરે? 2 થી ડિવાઈડ થાય હું આવ્યું. કયા નંબર 2 થી ડિવાઈડ થાય એવું તમને ખબર છે? કયા નંબર 2 થી ડિવાઈડ થાય, કયા 3 થી ડિવાઈડ થાય, કયા 4 થી થાય, કયા 5 થી થાય? જો આવ્યું અમે તમને થોડુંક લખાવી બી દે. ડિવિઝિબિલિટી ટેસ્ટ મીત આવ્યું જોઈ લેજે ની જરા. આટલા યાદ રાખો, આટલા તમને અહીંયા કામ આવશે, બાકીના તમને બધા એટલા કામ આવશે નહીં. આમાં શું કરીએ આપણે? આ નંબર 2 થી ડિવાઈડ થાય. 2 થી તો નહીં થાય ને, લાસ્ટમાં 5 છે. 3 થી જો તમે 5 થી કરી મૂકો ને તો બી કંઈ નહીં. 5 થી કરી મૂકો મેં પ્રાઇમ નંબર છે ને 5 તો ચાલી જશે. તમે 3 થી કરો તો બી કંઈ નહીં. આ 3 થી ડિવાઈડ થાય હું 3 + 8 + 2 + 5 3 થી ડિવાઈડ થાય એનો નંબર
સુજલ થઈ જાય 3 થી ડિવાઈડ આ 8 + 2 કેટલા આવે 10 અને આ 3 + 5 8 એટલે 10 ને બધા નંબરનું એડિશન કેટલું આવે 18 3 થી ડિવાઈડ થાય ને એનો મતલબ આ નંબર બી 3 થી ડિવાઈડ થાય તો તમે 3 થી ડિવાઈડ કરો કાં તો તમને 3 થી નહીં ફાવતું હોય તો 5 થી કરો બંને ચાલી જાય 3 હો પ્રાઇમ નંબર છે 5 હો પ્રાઇમ નંબર છે તો કોનાથી કરીએ આપણે 5 થી કરીએ કરો ની નોટબુકમાં તમે કરો અને 5 થી ડિવાઈડ કરો કેટલું આવે 765 હા 765 આવે અહીંયા મેં કરેલું છે આયરું આ જોઈ લે 765 પાછો આયરો 5 થી ડિવાઈડ થાય ને 5 થી ડિવાઈડ કરો ને આયરો નંબર જો મેં કેવી રીતના વિચારું ખબર આ 700 છે ને તમે આવી રીતના બે ભાગ કરી મૂકો 765 5 થી ડિવાઈડ કરવાનું ને તો આને 5 થી ડિવાઈડ કરે તો હવે તમને થોડું ઘણું ખબર હોવા જોઈએ 70 ના 5 ભાગ કરે તો 14 આવે 140 અને આને 5 થી ડિવાઈડ કરે તો 13 આવે તો મેં આ બંનેનું એડિશન કરી દઉં 153 ટેબલ્સ તમને પરફેક્ટ આવડતો હોય ને તો આ બધું મલ્ટીપ્લાય તમારે કરવાની પડે 153 હવે આને શું કરીએ 5 થી ડિવાઈડ થાય હું હવે આવ્યું નહીં થાય લાસ્ટમાં તો 3 છે તો 3 થી થાય કરો નહીં 3 થી 3 થી કરે તો 51 હવે હર્ષિત તું તારું કામ કર 17 3 આવે એટલે 3 × 17 અને 17 1 તો 3825 હારું શું લખાય 5 ને 5 બે વાર છે તો 5 સ્ક્વેર 3 ને 3 બે વાર છે તો 3 સ્ક્વેર અને 17 એક જ વાર તો આવ્યું 17 તો આ થઈ ગયું છે હા ચોથો નંબર જોઈ લો આગળનો ક્વેશ્ચન કેવો છે ના હવે સવાલ નહીં પૂછતા હોતું યાર ના 5005 આને કયા નંબરથી ડિવાઈડ કરીએ 5 થી કરી મૂકીએ જો 5 પ્રાઇમ નંબર છે ને તો તમે 5 થી કરી મૂકો તો ચાલશે કેટલું આવે 5005 છે 1001 ગણપતિનો ફાળો ઉડાવવા જાય ને 1001 ચાલો લખાવે ચાલો એને શું કહેવાય ફાળો લખાવે એવા 5 જણા લખાવે તો 5 ઘરથી લખાવે તો 5005 થાય પછી આનો 5 થી ડિવાઈડ થાય હોય એરો નંબર તો બીજા કયા નંબરથી 7 થી 7 નું છે ને અહીંયા લખ્યું નહીં મળે 7 થી ડિવાઈડ કરી જો ને આયરો થતો હોય કદાચ 7 થી ડિવાઈડ કરો 1001 ના 7 ભાગ 43 તારો ફેવરેટ નંબર તારો ફેવરેટ નંબર એમ કીધું મેં યાર કઈ નહીં આ એરો આવી ગયો છે ને 7 થી ડિવાઈડ કરે તો 143 આવ્યું છે ને હવે આના તમે ફેક્ટર્સ થાય આના પાછા અને 7 થી ડિવાઈડ થાય નહીં થાય મેં કેવી રીતના કેમ ખબર મેં 7 થી ડિવાઈડ નહીં થાય એવું મેં કેવી રીતના કેમ ખબર 140 મેં બે ભાગ કરી નાખ્યા આ એરો 7 થી ડિવાઈડ થઈ જાય પણ આની થાય એટલે એરો 7 થી ડિવાઈડ તો નહીં થાય તો તમે બીજા કોઈથી કરી દો 9 થી 9 તો પ્રાઇમ નંબર મળે જ નહીં 9 પ્રાઇમ નંબર નહીં મળે એટલે 7 પછી તમે ડાયરેક્ટ 11 ચેક કરો 11 થી ડિવાઈડ થઈ જાય એરો કેવી રીતના ચેક કરે ખબર 1 + 3 નું એડિશન 4 આવે અને આ બીજો 4 4 - 4 0 એટલે એરો 11 થી ડિવાઈડ થાય કરો 13 આવે અને પછી 13 નું કંઈ નહીં થાય તો 13 1 જાય જ તો 5005 ના ફેક્ટર કેટલા આવ્યા 5 7 11 13 એકો નંબર રિપીટ નહીં થયો
તો કંઈ નહીં, જે આવ્યું તે આવું ચલાવવાનું આપણે, બરાબર જ છે. આગળનો નંબર કયો છે? 7429. તો હવે 7429 ને આપણે હાનાથી ડિવાઈડ કરીએ. પહેલા 2 થી થાય હું આયરવા લાસ્ટમાં 9 છે, 2 થી નહીં થાય, 3 થી ચેક કરો નહીં, કેવી રીતના ડિવાઈડ કરતા નહીં ચેક કરો, એમ જ તમે ચેક કરો. આ 9 પ્લસ તમે કરો, બધા ડિજિટનું એડિશન કરવાનું. 7 પ્લસ 4 11 આવે ને, 2 પ્લસ 9 બી 11 આવે ને, 11 ને 11 નું એડિશન 22. 22 3 થી ડિવાઈડ નહીં થાય, એનો મતલબ આ નંબર બી નહીં થાય. તો 2 થી બી નહીં થાય, 3 થી બી નહીં થાય, 5 થી તો નહીં થાય કેમ કે લાસ્ટનો નંબર આવો છે. 7 થી કદાચ થતો હોય, તો 70 પર દેવતા કરી ઓલરેડી ડિઝાઇન 7 થી નહીં થાય રોડ, તો ચેક કરો ને. 7 થી ડિવાઈડ થયું આયરો. જો મેં કેવી રીતના વિચારું ખબર, મેં કેવી રીતના વિચારું એ મેં તમને કહી દે. મેં છે ને આખો નંબર મને નહીં ફાવે, તમે અડધા અડધા ટુકડા જ કરી નાખવાના. આ 7000 છે ને, પ્લસ 429 છે, તો મેં એને આવી રીતના લખું 420 પ્લસ 9. આ બરાબર છે, આ બધાનું એડિશન આયરું આવી જાય. આના 7 ભાગ થાય ને, આના 7 ભાગ થાય, થઈ જાય. 7 6 42 આવે. આના બી 7 ભાગ થઈ જાય, પણ આના નહીં થાય. એનો નંબર આના આખા નંબરના 7 ભાગ નહીં થાય. મેં આવી રીતે વિચારું, 7 થી ડિવાઈડ નહીં થાય. તો હવે 11 થી થાય હું નહીં થાય 7 પ્લસ 2 9 આવે ને, આયરવા 9 પ્લસ 4 13 આવે. 11 થી બી નહીં થાય, તો 13 થી કરી જુઓ. 13 થી કરી જુઓ ને. આનું 13 થી બી ડિવાઈડ નહીં થાય આયરવા. આવું કંઈક આવતું છે, તો 13 થી બી નહીં થાય. 17 થી 13 પછી પ્રાઇમ નંબર 17 આવે. 17 થી ચેક કરો, ટેબલ્સ તમને બહુ મગજમારી આવશે આમાં. 17 થી ચેક કરો. સેવન્ટીન થી ડિવાઈડ થઈ જાય. તમને ટેબલ્સ નહીં આવડે એટલે તમને કદાચ વાર લાગતો હશે, પણ ડિવાઈડ થઈ જાય એરો. તો 17 થી ડિવાઈડ કરે તો 437. હવે આ નંબરને તમે 17 થી ડિવાઈડ કરી જુઓ. અને હવે આગળ જ જતા 13 થી નહીં કરવાનો. 13 થી તો નહીં થયો ને સ્ટાર્ટિંગમાં, એટલે હવે બી નહીં થાય. તો 437 ને પાછું આનાથી ડિવાઈડ કરી જુઓ 17 થી. ડિવાઈડ નહીં થાય ને, તમને ટેબલ્સના લીધે જરાક પ્રોબ્લેમ થાય, પણ મેં આવી રીતના તમને બતાવી દઉં. ડિવાઈડ નહીં થાય, 12 આવે ને પછી નહીં થાય. તો 17 થી થાય જ નહીં. 19 થી કરી જુઓ. 19 નો ટેબલ નહીં આવડે, કરી જુઓ 19 થી. तो 23 આવે થઈ ગયું ને? હા 19 થઈ જાય 57 કરવાનું. તો 23 આવશે. અને 23 પ્રાઇમ નંબર જ છે, કામ થઈ ગયું. પ્રાઇમ નંબર છે ને, એટલે આયરવા 23 બનશે. બસ, તો હવે આગળ નહીં થાય. તો તમે હું મેં નહીં કરું, આ મલ્ટીપ્લાય મલ્ટીપ્લાય થઈ ગયું છે. ખોટી મહેનત નહીં. આ તમે 1 મિનિટ ધ્યાનથી જોઈ લો, તમારે લખવાનું નહીં મળે આયરવા. જાતે જોવા વગર લખવાનું.